તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે જઈએ છીએ હાથીદરા મહાદેવજીના દર્શન કરવા માટે. અને જો અમે 3 જણા બાઇક લઈને જઈએ છીએ. અને મને ભૂલી ગયો છે આજે તો. હા, આપણે જઈએ છીએ હાથીદરા મહાદેવજીના દર્શન કરવા માટે. બરોબર, આપણે લગભગ પહોંચવા થઈ રહ્યા છીએ, 3-4 કિલોમીટર બાકી છે. અને જો અહીંથી લોકેશન તમને બહુ મસ્ત દેખાય. તો આજના વિડીયોમાં આપણે તમને મહાદેવજીના દર્શન કરવાના છીએ અને હાથીદરાનું લોકેશન બતાવવાના છીએ. કંઈ ન જવાનો વિચાર હતો, પણ આપણે મળ્યો નહોતો, ટાઈમ મળી ગયો એટલે આપણે જઈએ છીએ. તો જો એનું લોકેશન તો બહુ મસ્ત દેખા, તો આપણે સીધા અહીંથી જઈએ અને સારું એવું લોકેશન પણ તમે વિડીયો અંદર બતાવી દઈએ. અને જો સારું લોકેશન હશે એ આપણે વિડીયો અંદર તમે બતાવશું. અને આપણે તો મહાદેવજીના દર્શન કરાવીએ છીએ, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. બાકી તમે જોઈ શકો છો કે આજુબાજુ અરવલ્લીની ગિરિમાળા બહુ સુંદર રીતે આવેલી છે. તમે જુઓ ખાલી, આવા વિસ્તારમાં ફરવાની બહુ મજા આવે. તો આ ગામડા વિસ્તાર છે એટલે તમને બહુ મજા આવશે. તો તમે પણ એક વખત હોય આનંદ લઈ જજો. બાકી આપણે તો મહાદેવના દર્શન કરાવીએ છીએ, તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. જો મિત્રો આપણે અંદર આવે એટલે કંઈક આ ટાઈપનું મસ્ત લોકેશન જંગલ વિસ્તારમાં આવેલું. તમે જુઓ ખાલી, ચલો બહુ મસ્ત લોકેશન. જો આજુબાજુ તમને જંગલ દેખા, જો ખાલી ચલો મસ્ત લોકેશન. અને આપણે જે હાથીદરા મહાદેવજીના દર્શન કરવા જવાના છીએ એ પણ બહુ એક અનોખું લોકેશન છે. તો તમે એકવાર તમે આવો ને આનંદ લઈ શકો. આવો તો એટલે બહુ મસ્ત નજારો જોવા મળે. તો તમે એક વસ્તુ વિચારો કે આટલું મસ્ત લોકેશન છે, તો ચોમામ જેવું લોકેશન હોય. તો તમે વિડીયો બન્યા રહો અને આપણે અહીંથી છીએ અને મહાદેવજીના દર્શન કરીએ. મિત્રો આપણે મહાદેવજીના મંદિરે પહોંચવા થઈ ગયા છીએ. સાંકલેશ્વરી માતાજીનું મંદિર જો મંદિર આવી અને આપણે એ પણ જોડાઈએ માતાજીનું દર્શન પણ કરાયા હોય. અને તમે જોઈ શકો છો, જો આ જગ્યા પર છે ને, આટલા એરિયાનો સૌથી ઊંચામાં ઊંચો બોગરો એટલે મા સાંકલેશ્વરીનો બોગરો તો એ જ છે જે ઊંચામાં ઊંચી જગ્યા કહેવાય. એટલે જે તમે આ જગ્યા પર આવશે તમે અસર થઈ જાય. બાકી ચાલો આપણે અહીંથી જઈએ માતાજીના દર્શન મંદિરે અને તમે દર્શન કરાવી દઈએ. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ હાથીદરા ગંગેશ્વર મહાદેવજીના મંદિર. જો આરે મોટો બધો ઘેર છે આ ટાઈપનો કંઈક બહાર. અને અહીંથી આપણે જવાનું છે મહાદેવજીના દર્શન કરવા માટે. બરાબર, તો ત્યાં વિડીયો છેલ્લેથી બનાવો આપણે તો મહાદેવજીના દર્શન કરી દઈએ. જો બહુ મસ્ત લોકેશન છે. અને હમો ઉપર પોખરાની ઉપર છે રાધાકૃષ્ણનું મંદિર. તો આપણે રાધાકૃષ્ણના પણ આપણે તો દર્શન કરવાના છીએ. બરાબર, જો રસ્તો તમે રસ્તાનો આનંદ લો વિડીયોની અંદર. જો મસ્ત રસ્તો હોય. મહાદેવજીનું મંદિર ઘણું પ્રાચીન છે. આ બાજુ થઈને નદી હેડ અને આ નદીમાં હાલ તો પાણી ન હોય, કારણ કે ઉનાળો છે એટલા માટે. જો રસ્તો તો બહુ મસ્ત લોકેશન આવી લાગશે. અરે એક જ પથરો ને એક જ પથરા ઉપર આપણે રાધાકૃષ્ણનું મંદિર. આ બાજુ થઈને જુઓ કે સાંકલેશ્વરી માતાજીના મંદિરે જવાનો રસ્તો આ બાજુ એ તમે વળતા આવીને બતાવીએ બધું. અને એક છે આપણે મહાદેવનું દર્શન. તો આપણે પહેલાં તો મહાદેવના દર્શન કરાવવાના છે. અહીંના વહેલા આપણે એક બાઇક પાર્કિંગ કરી દઈએ. મિત્રો આપણે એક બાઇક પાર્કિંગ કરી દીધું અને આપણે 3 જણા જુઓ કે જઈએ છીએ. અને આજે ભાઈએ એમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. જો તમે અહીંથી બહુ મસ્ત લોકેશન દેખાય અને તમે કણ આવેલો એક દુકાન પર છે, તો જે કોઈ વસ્તુ તમારે જોતી હોય કે મળી રહે સહેલાઈથી. અને પહેલાં આપણે તમને મહાદેવજીના દર્શન કરાવીએ છીએ અને પછી બાજુ નદી એ પણ તમે બતાવીએ છીએ. જો કે હાલ તો એકદમ પાણી હના. જો તમે વિડીયો બન્યા રહો. બાકી આજે ભાઈ તો કેવું લોકેશન આવ્યું. જો આ કૂદતા જોઈ છીએ કે લોકેશન બહુ મસ્ત લાગેલું લાગે. સ્પેશિયલ વિડીયો બનાવવા મારી માની છો કે હા, આ લોકેશન એક નંબર છે. તમને વિડીયો બનાવવા આવી જાજો મસ્ત લોકેશન. તમે સોમવારના દિવસે આવો તો ઘણી બધી પબ્લિક પણ આવે. તો આપણે અહીંથી જઈએ છીએ દર્શન કરવા માટે. તો આપણે અહીંથી જઈએ છીએ અને તમને મહાદેવજીના દર્શન કરીએ છીએ. તો જો તમે આ કૂવો ને ઘણો જૂનો નવો પાણી પણ ભરેલું આ બાજુ પરબ છે. હવે કંઈ આજકાલ બધું લગાવેલું હોય.
અને જો તે મંદિરનો ગેટ કંઈક આ ટાઈપનો છે. અને તમે એકણ આવશો તો તમે બહુ મસ્ત આનંદ થયો. અને જો આ એક પથ્થરો અને પથ્થરની અંદર આપણે મહાદેવજીનું ગંગેશ્વર મહાદેવજીનું મંદિર છે. તો આ બાદ તમે આવશો કે નંદીજીના પહેલાં દર્શન કરી લો અને પછી અંદર જવાનું મહાદેવના દર્શન તમે કરી લો. મિત્રો તમે વિડીયોની અંદર મહાદેવજીના દર્શન કરી લો. અમે મહાદેવજીના દર્શન કરી લીધા અને તમે પણ ગંગેશ્વર આવી અને મહાદેવજીના દર્શન જરૂરથી કરી જજો. આ બાજુ આવશો મહાદેવજીના દર્શન કરીને એક અંબાજી માતાજીનું પણ મંદિર છે. તો આપણે તમને અંબાજી માના પણ દર્શન કરાવી દઈએ છીએ વિડીયોની અંદર. તો તમે એકણ આવો તો જો એકણ તમારે શિવલિંગ પણ જોવા મળશે. અને આ બાજુ છે અંબાજી માતાજીનું મંદિર. તો તમે અંબાજી માના દર્શન કરી લો અને કમેન્ટમાં તમે હર હર મહાદેવ અને જય અંબાજીમાં લખી દેજો. જો તો આ ટાઈપનું કંઈક લોકેશન છે. અને જો અમારા હિંમતભાઈએ એવાનું વ્લોગિંગ ચાલુ જ છે. વિડીયો બનાવું તો ઇવન ચેનલ HD 64 તો ઇવન પણ સપોર્ટ કરજો તમે વિડીયોની અંદર. અને આપણામાં જઈએ છીએ રાધા કૃષ્ણના દર્શન કરવા માટે. તો તમે વિડીયો બન્યા રહેજો. તો આપણે મહાદેવજીના દર્શન કરી લીધા અને આપણે જઈએ છીએ અહીંથી રાધા કૃષ્ણના દર્શન કરવા માટે. તો જો અમારા અભયભાઈ અને હિંમતભાઈ બે જણા વહેલા બેસી જાય. બાકી જો બહારથી કંઈક આ ટાઈપનું લોકેશન તમને દેખા. અને આપણે જઈએ છીએ અહીંથી રાધા કૃષ્ણના દર્શન કરવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહો. આપણે પણ તમે રાધા કૃષ્ણના દર્શન કરી દઈએ. આપણે રાધા કૃષ્ણના દર્શન કરીએ એના પહેલાં તમે બતાવી દઉં. તો જો અરે કૂવો હોય અંદર સીડીઓ શું અને અહીંથી સીધું કૂવામાંથી પાણી લેવા માટે રસ્તો બનાવેલો જુઓ તમે. અને આ કૂવો એ ઘણો જૂનો છે. તો જે કોઈને ખબર હોય કે ચલો જૂનો હોય કમેન્ટ કરીને બતાવી દેજો. તો મિત્રો આપણે જઈએ છીએ રાધા કૃષ્ણના દર્શન કરવા ઉપર મંદિર. અને એકણો આપણે ત્યાં મિત્રો આવી જાય. જો અરે આ જતા બહાર તમે હતા ના ત્યાં જ્યાં ગયા હતા બહાર થોડા નીથી હોય કણ આવી. એટલે અમે બધા જઈએ છીએ હંગાજીને આપણે રાધા કૃષ્ણના દર્શન કરીએ છીએ. તો જો એકણ હમ બોર્ડ છે હાર્યું કે રાધા કૃષ્ણના મંદિર તરફ ઇથેન જવરાય આપણે. તો આપણે વિડીયો અંદર જઈએ છીએ અને તમને દર્શન કરાવી જઈએ. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. અને આ બાજુ છે બગીચો છે. તો એ બગીચો પણ આપણે તમને બતાવવાના છીએ કે છેવડો બગીચો છે સી ટાઈપનું છે બગીચો. અરે બધા આવું જ છે અમારી ગેંગ આખી. તો આ પણ મંદિર છે અને એક લખેલું જલારામ સિયારામ બરાબર. તો મિત્રો આર્યું મંદિર છે તમે જુઓ. અને આ મંદિર છે જલારામ અને સિયારામનું બધું ભેગું છે બરાબર. જો બહુ મોટું મંદિર આ રહીએ પણ હાલ વખત તાળું આવ્યા એટલે આપણે તમે બહારથી દર્શન કરાવી દઈએ. તમે કમેન્ટમાં જય સિયારામ જય જલારામ લખી દેજો. અને આપણે અહીંથી જઈએ છીએ એમાં રાધા કૃષ્ણના દર્શન કરવા માટે. વિડીયો પર બન્યા રહેજો. અને આ બધા અમારે આવી ગયા છે અને અમે જઈએ છીએ આપણે રાધા કૃષ્ણના દર્શન કરવા માટે. બાકી તમે રસ્તો જો બહુ મસ્ત રસ્તો આ રહ્યો. એ તે બધું વિડીયોમાં આવવા નહીં લે. એવું બધું હાલ બોલવાનું ને પાછું વિડીયો ચાલુ થાય હાલ ના કરવાની. જો મિત્રો અહીંથી આ ટાઈપની સીડીઓ અને અહીંથી આપણે બધાને ચડવાનું ચાલુ કરી દીધું. તો જો આ તમે જો ભાઈ અરે એક જ પથ્થરો અને એક પથરા ઉપર જ છે રાધા કૃષ્ણનું મંદિર. માપનું જ મંદિર વધારે મોટું નહીં. જો તમે આ સૂર્ય આથમી રહ્યો બહુ મસ્ત લોકેશન દેખાય. આજુબાજુ તમે જુઓ ખાલી આજુબાજુ તમે અરવલ્લીની ગિરિમાં દેખા. અને અહીંથી હમણાં છે સાંકેશ્વરી માતાજીનું મંદિર. જોગન જઈને આપણે વિડીયો બનાવેલો અને સાંકેશ્વરી માતાજીના દર્શન પણ કરાવેલા. અને પાછળ દેખાય નદી. તો આપણે નદીનું પણ લોકેશન આપણે તમે બતાવી દઈએ વિડીયોની અંદર. એના પહેલાં આપણે તમારા રાધાકૃષ્ણના દર્શન કરાવી દઈએ.
તો તમે વિડીયો બન્યા રહો. જો ખાલી સનસેટ થાય એટલે બહુ મસ્ત લોકેશન દેખાય તમને આજુબાજુથી. અને તમે હોય કંઈ કેટલા આવેલા હો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. જો ખાલી ચલો મસ્ત લોકેશન દેખાય આજુબાજુથી. અને આપણે તમારા રાધાકૃષ્ણના દર્શન કરી દઈએ છીએ. જો લોકેશન બહુ મસ્ત લોકેશન દેખાય. હા મારી ગેંગ બધી પાછળ આવે. હા સંભાળીએ ભાઈ. જો આજુબાજુ કોરે મારી બધી અરવલ્લીની ગિરિમાળા અને હમ્મુ છે સાંકલેશ્વરી માતાજીનું મંદિર. તો ઝૂમ કરીને બતાવું. જો આર્યુ શિખર છે સાંકલેશ્વરી માતાજીનું મંદિર. અને સાંકલેશ્વરી માતાજીના મંદિરે જવું હોય તો અહીંથી રસ્તો જાય. જો આ રસ્તો જાય ને હમણાં જાય સાંકલેશ્વરીના માતાજીના મંદિર. અને હાલ જોકે નદી નહીં ચાલતી એટલે બાકી નદી ચાલતી હોય તો રસ્તો બનવો હોય. પણ એના પહેલાં આપણે તમને રાધાકૃષ્ણના દર્શન કરાવી દઈએ અને અમે પણ દર્શન કરી લઈએ. તાળું મારેલું એટલા માટે આપણે તમે બહારથી દર્શન કરી દઈએ છીએ. આપણે રાધાકૃષ્ણના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી દીધા. બાકી તો બધા પછી કેવું લાગ્યું કોઈ લોકેશન તમે વિડીયો દર્શન બતાવો કેવું લાગ્યું? મજબૂત એક નંબર વ્યૂ. તમે જો ખાલી બહુ મસ્ત લોકેશન. તમનભાઈ હિંમતભાઈ શું લાગ્યું? બહુ સરસ. તમનભાઈ એક નંબર. શંકરનો મેસેજ આવી ગયો. હા જો રાવલ્યો વાયરલ છો. બાકી જો લોકેશન બહુ મસ્ત અને સનસેટ થાય એટલે તો સનસેટનું તમને ખબર હોય કે લોકેશન બહુ મસ્ત જ આવે. બાકી આપણે અહીંથી જઈએ છીએ બગીચામાં તો બગીચાનું પણ લોકેશન તમે બતાવી દઈએ. બાકી તમે એક વખત આવ્યું હોય કારણ ગંગેશ્વર હાથીદા ગંગેશ્વર મહાદેવજીના દર્શન જરૂરથી કરી જજો. બાકી જો અમારા ફોટા પણ અમારે તૈયાર થઈ જાય. બાકી આપણે અહીંથી જઈએ બગીચામાં જઈને તો એનું લોકેશન આપણે તમને વિડીયો અંદર બતાવી દઈએ. તો મિત્રો આપણે આમાં રાધાકૃષ્ણના દર્શન કરી આવો. બધા ફોટા પાડી દીધા. મસ્ત રીલો બની દીધી. અમે ગોતરી રહ્યા છીએ. જો અહીંથી લોકેશન તમને બહુ ખતરનાક દેખાય. આ બાજુ સૂર્યાસ્તમાં એટલે એ પણ લોકેશન તમને બહુ જોરદાર દેખાય. બાકી જો અમારા અજયભાઈ લપચણી ખાઈને બોહાડી રહી. કેવું લાગે આમ લપચણી ખાવા તમારું? મજા આવે ને? તો મજા તમારે લેવી હોય તો એ આવી જજો. તમારું કોઈ કહેવાનું ભાઈ લપચણી જોઈને? મારે કોઈ નહીં કેવું. હા એને જોઈને કેવું? જો લપચણી ખાવાથી આરો પ્રોબ્લેમ થઈ જાય. એક લપચણી ખાવી તો અંભાણી ખાવી બાકી કપડો ફાટી જાય વાગી જાય એટલા માટે એની જવાબદારી તમારી. એની જવાબદારી પોતાની રહે. બાકી જો તમારે લપચણી ખાવાની ખરી ભાઈ? ના ભાઈ અરે બધા અમારા વિડીયો પહેલી વાર જ આવેલા અને અમારા હિંમતભાઈ તો રોજ આવું જ છે. એટલે ઇવન ચેનલ છે ચી ભાઈ ચેનલ HD 64 હા સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ એના બનાવું છું રીલો. તમારી ચેનલનું નામ કોઈ કહેવાનું ખરું? ઇવન ચેનલ જ નહીં બનાવેલ છે પણ વિડીયો મારા મોકલેલા અને હાલ બંધ છે થોડી એટલા માટે. બાકી આપણે જઈએ બગીચામાં જઈને તમને આપણે બગીચાનું લોકેશન બતાવીએ. આપણે તમે રાધાકૃષ્ણના દર્શન કરીને આવો એક વૈકન જો આ ટાઈપનું કંઈક છે મઢી જેવું તમે બતાવી છે કંઈ જો ત્રિશુલ લગાવેલું છે શિવજીનું બરાબર. અને વૈકન મઢી જેવું હોય જો કે કંઈ તાળું તો મારેલું જ છે પણ આપણે તમે બહારથી બતાવી દઈએ. જુઓ તમે આ ટાઈપનું કંઈક અંદરથી લોકેશન છે અને આ શું હોય પણ તમે કમેન્ટ કરીને જણાવી દેજો કારણ કે વૈકન તમે પહેલી વાર આવ્યા છીએ. અને આ મંદિર છે અહીંથી આપણે જઈએ છીએ સીધા બગીચામાં. તો મિત્રો આપણે અહીંથી જઈએ છીએ આપણે બગીચામાં અને બગીચાનું લોકેશન તમે બતાવી દઈએ. આ તો બધું લોકેશન તમે બતાવ્યું અને આપણે અહીંથી જઈએ છીએ હાલ બગીચામાં બરાબર. તો જો તો બગીચાનું લોકેશન કંઈક આ ટાઈપનું છે. જુઓ તમે ખાલી બહુ મસ્ત બગીચો આ રે. માપનો જ છે એટલો મોટો નહીં. અને એકન તમે જુઓ કે મહાદેવજીની પ્રતિમા લગાવેલી છે હમણાં જ. જો બહુ મસ્ત લોકેશન સારી છે. તમે પણ એક વખત એકન જરૂરથી આવજો. અને એકમ પાણી ચાલુ હતું છે. જો બાકી આ ટાઈપનો બગીચો માપનો જ છે પણ બહુ મસ્ત બગીચો. અને તમે એકમ પરિવાર સાથે પણ આવી શકો. જો
અને આ બાજુ છે આપણે નદી અને જે આર્યો રસ્તો જાય છે એ રહ્યો જાય છે સાંકલેશ્વરી માતાજીના મંદિર અને હોમું દેખાય છે સાંકલેશ્વરી માતાજીનું મંદિર. તો આપણે જેલા છીએ પણ આપણે આ રસ્તે નહોતા ગયા, આપણે બીજા રસ્તે થઈને ગયા હતા બરાબર. તો જો કંઈક આ ટાઈપનું લોકેશન અને બગીચો પણ કંઈક આ ટાઈપનો હો. તો તમે પણ એક વખત આવી અને એક મહાદેવજીના દર્શન કરી જજો અને આ લોકેશનનો આનંદ પણ લઈ જજો. બાકી જો અમારે હિંમતભાઈને અને અજયભાઈને બધા વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું હોય, ફોટા વોટા શૂટ કરવાનું. બાકી જો બહુ મસ્ત લોકેશન સારી છે. એમાં આ બગીચો તમને કેવો લાગે કહો ભાઈ? તમને ભાઈ કેવો લાગે બગીચો? ફોટા પાડવાની ઈચ્છા થાય એવું લાગે ને? અને અમારે પેલા 3 જણા હતા બાઇક લેવા જાય પેલી બાજુ મૂકે એટલા માટે. તો મિત્રો આપણે હાથીદા આવી અને મહાદેવના દર્શન કરી લીધા બરોબર. અને આમાં આપણો હજી જઈએ તો બાકી તમને શું લાગ્યું ભાઈ દર્શન કરીને? બહુ સરસ લાગ્યું શંકર બાબાના દર્શન કરીને. તમને કેવું લાગ્યું? હા, તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે હાથીદા ગંગેશ્વર મહાદેવજીના. અને તમે પણ એક વખત આવી મહાદેવના દર્શન કરી દેજો. બાકી વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.